નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જાગતા ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ તો જંબુસર તાલુકાના દહાનવા ગામ બંગલાવા વિસ્તારની અંદર આજ રોજ બાલમશાહ પીર બાવાનું મજાર શરીફ આવેલું છે અને ત્યાં મોટી સંખ્યામાં આજે જુલુસને સંડલનો પણ પ્રોગ્રામ રાખેલો છે અને ચૌહાણ પરિવારમાંથી ફકરુભાઈ આઝમભાઈના ત્યાંથી સંડલ શરીફ નીકળી પરમાર પરિવાર બાલમશાહ પીર બાવાના મજાર શરીફ પર લઈને જવામાં આવે છે। તો આપણે હવે માહિતગીરી ઇમામ સાહેબને પૂછીશું। ઇમામ સાહેબ, આ કેટલા વર્ષથી આ પરંપરા ચાલી રહી છે? કે પરંપરા તો લગભગ બહુ સાલોથી ચાલી રહી છે અને બड़ा નસીબની વાત છે અમારા લીધે બી અને ગામના લોકોને લીધે બી કે અમને અલ્લાહ જલ્લે શાનહુ એક અલ્લાહના વલીના દરબારમાં આવવાની એક મોહલત આપી। और बड़ा नसीबની વાત એવી છે કે આવા દરબારમાં અનેક લોકો સારા લોકો જે હોય છે એમને જ આવવાની મોહલત મળે છે। આ પરંપરા બહુ સદીઓથી ચાલી આવી છે અને આ પરંપરાની અંદર એવું નહીં ખાલી મુસલમાન, અમે હિન્દુ મુસલમાન મળીને આ સંડલ શરીફની અંદર હાજરી આપીને એકતાનું એક એલાન કરીએ છીએ। અસ્સલામુ અલૈકુમ।